રહી. હિમાંશુભાઈ, આ શક્તિસિંહની તમે વાત કરો છો, પરંતુ નેતા સાચા ક્યારે? પક્ષને બેઠો કરે, પક્ષને સંગઠન ઊભું કરે, મજબૂત સંગઠન, અને એ તો ઊભું કરી દે, માનો કે એની પાસે છે, મેન પાવર છે, પરંતુ જીતનું શું? તાલુકા પંચાયત નથી, નગરપાલિકા નથી એમની પાસે, સહકારી સંસ્થાઓ 66,000 છે, એમાંથી માત્ર 2-4% જ એમની પાસે રહી છે, બેંકો એમની પાસે નથી, ડેરી એક પણ નથી. આટલી મજબૂત સહકારી સંસ્થાઓ કે જે ઓછામાં ઓછા ગુજરાતના 50% મતદારો ઉપર આ બધા જ ક્ષેત્રો છે એનો પ્રભાવ છે. હવે એ કબજે કરવા માટે શું કરી રહ્યા છે શક્તિસિંહ? પાવર તો ત્યાં છે. આપણે એટલે એમાં ઈ જોવાનું તમારે આવશે કે પરપ્રકાશિત નેતાઓ છે બધી જગ્યાએ. તમે જેટલા ક્ષેત્રોની વાત કરી એમાં પરપ્રકાશિત નેતાઓ છે. ફોટો તમે જોજો, કોઈ પણ એપીએમસી ચેરમેનની ઓફિસમાં જતો ફોટો નરેન્દ્રભાઈ હશે, ભાઈનો જે કોઈ હશે ને એના પ્રમુખ કે જે એનું ખુદનું કઈ ન હોય. એટલે પ્રજામત વાળા કોઈ નેતાઓ છે જ નહીં. આજે અનફોર્ચ્યુનેટલી કેબિનેટ તમે જુઓ, આખું કેબિનેટ છે એ પ્રજામત વગરના નેતાઓથી ભરેલું છે. ચાહે નિર્મલા સીતારામન હોય કે આઈ મીન આપણે ભાઈ જયશંકર હોય, ત્યારે તો તમે આવા બયાન દઈ શકો ને કે પાકિસ્તાન ઉપર હુમલો કરતા પહેલા અમે એને જાણ કરી હતી.